ધોરણ 12 સાયન્સની તમારી તૈયારી સરસ ચાલુ હશે। આ વિડીયો જોતા હશો ત્યારે કદાચ તમે તૈયારી કરતા હશો અથવા તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ હશે ને એડમિશન પ્રોસેસમાં પડ્યા હશો। તો ફાર્મસીની આખી એડમિશન પ્રોસેસ આપણે આપણા પ્લેટફોર્મ પરથી ફ્રી ઓફ કોસ્ટ શીખવાડવાના છીએ। એ ગ્રુપના વિદ્યાર્થી અને બી ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ ફાર્મસીની અંદર એડમિશન લઈ શકે છે। તો સૌથી પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આપણે એના WhatsApp ગ્રુપ બનાવેલા છે। તમે આજ સુધી એક પણ WhatsApp ગ્રુપમાં ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપ છે એમાં જોડાઈ જજો। આજના વિડીયોની અંદર ફાર્મસીની ટોપ કોલેજમાં કઈ કોલેજ આવે, જેની ફીસ કેટલી છે, એનું પ્લેસમેન્ટ રેશિયો કેટલો છે, તમામ વસ્તુઓની માહિતી હું તમને આપવાનો છું। ધીરે ધીરે રેગ્યુલર બેસિસ ઉપર આ બધી જ વસ્તુના વિડીયોઝ આવતા રહેશે એટલે તમને માહિતી મળતી રહેશે। યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ। આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। તમે જોઈ શકો છો કે બોર્ડ ઉપર 10 ટોપ 10 કોલેજના નામ લખેલા છે જે ફાર્મસીની કોલેજ છે। એમાં સૌથી પહેલા નંબર ઉપર આવે છે નિરમા યુનિવર્સિટી અમદાવાદ કે જેની ફીસ 2,20,000 છે, પ્લેસમેન્ટનો રેશિયો 15% છે, હાઈએસ્ટ સ્ટડી રેશિયો 53% છે અને સેલરી જે છે એ 2,25,000 એવરેજ। LM કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદ જેની ફીસ 2,100 રૂપિયા છે, 31% એપ્રોક્સ એનો પ્લેસમેન્ટ રેશિયો છે, હાયર સ્ટડી રેશિયો 56 છે, 2,50,000 એની મીડિયન સેલરી છે। એના પછી MSU બરોડા આવે છે, 2,100 ફીસ છે, 19% પ્લેસમેન્ટ રેશિયો છે, હાયર સ્ટડી રેશિયો 51% ની આજુબાજુ છે, 3,50,000 જેટલી એની મીડિયન સેલરી છે। DDU ફાર્મસી કોલેજ નડિયાદ 1,61,715% પ્લેસમેન્ટ રેશિયો, 62% હાયર સ્ટડી રેશિયો છે અને 3,50,000 મીડિયન સેલરી છે। BK મોદી ગવર્મેન્ટ કોલેજ રાજકોટ 2,100 ફીસ છે, 27% જેવો પ્લેસમેન્ટ રેશિયો છે, 46% ની આજુબાજુ હાયર સ્ટડી રેશિયો છે, 1,38,000 જેટલું એનું સેલરી પેકેજ છે। પારુલ યુનિવર્સિટી બરોડા 1 લાખ ની આજુબાજુ ફીસ છે, 28% રેશિયો છે, 34% હાયર સ્ટડી રેશિયો છે, 2,30,000 જેટલી એની મીડિયન સેલરી છે। LJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી અમદાવાદ 81,000 જેવી ફીસ છે, 25% જેટલો પ્લેસમેન્ટ રેશિયો છે, 57% હાયર સ્ટડી રેશિયો છે, 3,20,000 એની મીડિયન સેલરી છે। એના પછી SK પટેલ ગણપત યુનિવર્સિટી મહેસાણા 1,04,700 ફીસ છે, 22% ની આજુબાજુ પ્લેસમેન્ટ રેશિયો છે, 65% હાયર સ્ટડી રેશિયો છે, 3 લાખ જેટલો એનો મીડિયન સેલરી છે। આનંદ ફાર્મસી કોલેજ આણંદ 89,000 ફીસ, 25%, 65% અને 1,65,000 મીડિયન સેલરી છે। અને એના પછી 10મા નંબર ઉપર KB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી ગાંધીનગર 1,23,500 ફીસ છે, 16% ની આજુબાજુ પ્લેસમેન્ટ રેશિયો છે, 70% ની આજુબાજુ હાયર સ્ટડી રેશિયો છે અને 2 લાખની આજુબાજુ એનું મીડિયન સેલરી આપેલો છે। તો આ છે ટોપ 10 ફાર્મસીની કોલેજના નામ। પણ આપણે અહીંયા જે ટોપ 10 ફાર્મસી કોલેજના નામ આપ્યા છે કદાચ તમારા માટે ટોપ 10 ના પણ હોઈ શકે છે। કોઈ પણ કોલેજની પસંદગી તમારે કેવી રીતે કરવી જોઈએ? તમારે સૌથી પહેલા તો એ કોલેજની વિઝિટ કરવી જોઈએ। એ કોલેજના જે જૂના વિદ્યાર્થીઓ ભણી રહ્યા હોય એમની પાસે ફીડબેક્સ લેવા જોઈએ। કોલેજની વેબસાઇટ ઉપર ટીચર્સની ઇન્ફોર્મેશન જોવી જોઈએ। કોલેજની વેબસાઇટ ઉપરથી જ પ્લેસમેન્ટનો ડેટા જોવો જોઈએ। કોલેજનું કેમ્પસ કેવું છે એની નજર નાખવી જોઈએ। કોલેજના ક્લાસરૂમ કેવા છે એની નજર નાખવી જોઈએ। ક્લાસરૂમ એ લોકો જે બતાવે એ ફ્લોર નહીં, દરેક ફ્લોરના ક્લાસરૂમ ખાસ જોવાના। ઘણી વખત કોલેજનો ગ્રાઉન્ડ ફ્લોર સૌથી બેસ્ટ હોય। ફર્સ્ટ સેકન્ડ થર્ડ તો તમને કોઈ દિવસ લઈ જ ના જાય, ગ્રાઉન્ડ ફ્લોર બધાને બતાવતા હોય। ગ્રાઉન્ડ ફ્લોરના ક્લાસ ચકાચક બનાવ્યા હોય, ઉપરના બધા ક્લાસ ગમે તેવા હોય। એટલે તમારે દરેક ફ્લોરના દરેક ક્લાસરૂમ, ફાર્મસી માટે તો લેબ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો દરેક લેબ, ટીચર સાથેની મુલાકાત આ બધું જ જોવું જોઈએ। આ તમામ વસ્તુ પરથી તમારે તમારી પણ ટોપ 10 કોલેજ અલગ કાઢવી જોઈએ। તમારા મેરિટ પ્રમાણે એ કોલેજમાં કઈ જગ્યાએ એડમિશન મળે છે, કેટલી ફીસ તમને પોસાઈ શકે એમ છે, ઘણી પ્રાઇવેટ હતી, ઘણી ગવર્મેન્ટ હતી, તો એ પ્રમાણે તમારે જોવું જોઈએ। આ બધી વસ્તુનું તારણ કાઢ્યા પછી તમારે તમારું સરસ મજાનું એડમિશન લેવું જોઈએ। આખી એડમિશન પ્રોસેસમાં અમારી આખી ટીમ તમારી સાથે રહેવાની છે। ફોર્મ કેવી રીતે ભરવું, રાઉન્ડ કેવી રીતે એપ્લાય કરવા, બધું જ અમે તમને શીખવાડીશું। પણ તમામ વસ્તુ તમારે સરસ રીતે કરતી રહેવાની છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી રાખજો એટલે એક પણ માહિતી તમારી મિસ થશે નહીં। અને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો કદાચ આ વર્ષે ફાર્મસીની અંદર એડમિશન લેવાના હોય। મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે। ટિલ ધેન બાય, ટેક કેર।